નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં તહેવારોનો પણ સર્જાયો પંચકોશી સંગમ. ઉજવણીમાં હિન્દુ, મહારાષ્ટ્રીયન, સિંધી અને દાઉદી વોહરા સમાજ મગ્ન બન્યું. ચૈત્રી નવરાત્રી, હિન્દુ નવવર્ષ, ગુડી પડવો, ચેટીચંદ અને વોહરા સમાજની ઈદની પરંપરાગત ઉજવણી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ગટરમાંથી માનવ શીશ મળી આવવાનો મામલો. નજીકના અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અંગો પણ મળી આવ્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો અંદાજ. ભરૂચના નબીપુર હાઈવે પર લક્ઝરી બસ, કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજા. કરગટ પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં મોપેડ સવાર યુવતીઓ હાઈવે પર પટકાઈ. નર્મદા પરિક્રમાના પહેલા દિવસે હજારો પરિક્રમાવાસીઓ ઉત્તમ સુવિધાથી પ્રભાવિત. હજારો ભક્તોએ પહેલા દિવસે જ પરિક્રમા કરી પૂર્ણ. દર વર્ષે નાવડીઓની પડાપડીને લઈ 14 જેટી કાર્યરત કરાઈ. પરિક્રમાના પથને પણ આરામદાયક બનાવવા સાથે ઠેર ઠેર લાઇટિંગ. વિશ્રામ માટે ડોમ્સ, આરોગ્ય, 24 કલાક કંટ્રોલ રૂમ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ગટરમાંથી માનવ અંગો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ઘાતકી હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી તેને ગટરમાં ફેંકી દેવાયા હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં મેરઠના સૌરભ રાજપૂત હત્યાકાંડની ભરૂચમાં યાદ તાજી થઈ છે. સૌરભની હત્યા બાદ લાશના ટુકડા કરી દેવાયા હતા. ભરૂચમાં અજાણ્યા યુવાનના પણ ટુકડા કરી અંગોને ગટરમાં ફેંકી દેવાયા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શનિવારે સાંજે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડને માહિતી મળી હતી કે દૂધધારા ડેરી નજીક ભોલાવમાં ગટરમાં માનવ શીશ છે. તુરંત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા માનવ અંગને જોઈ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું શીશ ગટરમાંથી બહાર કાઢ્યું હતું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આજરોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો પણ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પગ સુધીનો ભાગ મળી આવ્યો છે. આ ઉપરાંત અન્ય અંગોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ અને મૃતદેહોની મળવાની ઘટના બાદ હવે ગટરમાંથી પણ કપાયેલું માથું અને અન્ય અંગો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. એ મરણ જનાર જે ઈસમ છે, જેને માથાનો ભાગ મળી આવેલો હતો, એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે, મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે, એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર ઈસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી. તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે. તો આ મરણ જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજેલું છે, કોણે નિપજાવેલું છે, એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની, ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ચૈત્ર નવરાત્રીમાં શક્તિની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતા શ્રદ્ધાળુઓ માતાની ભક્તિમાં લીન બન્યા છે. ચૈત્ર નવરાત્રીમાં 9 દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે. ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 9 દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે. આજરોજ ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી માતાના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. એવી રીતે 9 દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ શક્તિપીઠમાં આઠમ શનિવારે 5/4/2025 દિવસે ઉજવવામાં આવે છે. કે એક નવરાત્ર ઓછું છે એના કારણ કે બીજ અને ત્રીજ ભેગી હોવાથી આઠમ શનિવારે રાખવામાં આવેલી છે કે જે મોટા અંબાજીમાં જે દિવસે આઠમ 5 તારીખે થશે એ દિવસે આઠમ અંગારી ઉજવવામાં આવશે અને રામનવમી રવિવાર તારીખ 6 તારીખે ઉજવવામાં આવશે અને 7 તારીખે સોમવારે દસમ ઉજવવામાં આવશે. જે તમામ જાહેર જનતાએ નોંધ લેવી. જય માતાજી.
આજે સિંધી સમાજના નૂતન વર્ષની શરૂઆત એટલે ચેટીચંદની સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. ચેટીચાંદ એ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે જે ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે. મુખ્ય ઉત્સવની શરૂઆત ભગવાન ઝૂલેલાલની પૂજાથી થાય છે. સિંધીઓના સમુદ્ર ભગવાન ઝૂલેલાલ સંતની આરતી કરીને પૂજા કરવામાં આવે છે. ચેટીચંદનો તહેવાર ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઝૂલેલાલ ફક્ત સિંધીઓના રક્ષક જ નથી પણ તેમના પૂજનીય દેવતા પણ છે. વધુમાં સિંધી નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. સિંધી સમુદાયના લોકો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ચેટીચંદ અમારો ઝૂલેલાલ ભગવાનનો 9 વર્ષ, એમની જે પૂજા અર્ચના છે જે એ આપણે હવન કરતા હોઈએ એમાં આપણે આહુતિ નાખીએ, એવી રીતે અમે એમનું પૂજ્ય બહેરાણો સાહેબ કરીએ છીએ. જે અમારે જ્યોત પ્રગટાઈએ એ અગ્નિ હોય છે, એ હવન કુંડ જેવું જે માટલી હોય, માટલીમાં અમે મીઠા ભાત અને ચના જે એમનો જો પ્રસાદ છે એમની અમે મંત્ર ઉચ્ચાર કરીને આહુતિ આપતા હોઈએ છીએ. એમને કીધેલું કે હું જલનો દેવ છું, જો જલના જીવ અન્ન ગ્રહણ કરશે તો હું તમને આશીર્વાદ પ્રાપ્ત આપીશ. તો એમની જ આજે સનાતન અમારા સિંધી સમાજે એ આહુતિ અર્પણ કરીને આખા વિશ્વમાં એમની પૂજા અર્ચના કરી છે પૂજ્ય બહેરાણા સાહેબના રૂપમાં. ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આજના દિવસે મહારાષ્ટ્રીયન સમાજ ખૂબ વિશેષ માને છે. ગુડી પડવાની વર્ષ પ્રતિપદા તરીકે પણ ઉજવણી કરાય છે. ગુડી પડવાની આજે વિશેષ પૂજા કરાય છે, જે પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતો. અયોધ્યા નગરીના લોકોએ ઘરે ઘરે ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજ આજના દિવસે ઘરના આંગણામાં 5 પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાઓમાં આંગણામાં ગાયના છાણથી લીપીને તેની ઉપર રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી એટલે કે લાકડી ઉપર ઊભી કરવામાં આવેલ છે. ગુડી સાથે લોટો અને કપડાની પૂજા પણ કરાય છે. આ સાથે જ નવા વર્ષના પંચાંગને પણ આવકારવામાં આવે છે. આ દિવસની શરૂઆત કડવા લીમડાના પાન ખાવાથી કરવાની પણ પ્રથા છે. गुड़ी पाड़वा एक विजय पताका के रूप में भी मनाते हैं. राम भगवान ने बाली का वध करके प्रजा को उसके अत्याचार से मुक्ति दिलाई थी और इसीलिए ये त्यौहार हम गुड़ी पाड़वा के रूप में मनाते हैं. गुड़ी उभार कर उसको कड़वे पत्ते का लिमड़ा लगा के और रेशमी कपड़ा से सजाकर हम उसकी पूजा करते हैं. દાઉદી વોહરા સમુદાયે રમઝાનના 30 રોઝા પૂર્ણ કર્યા બાદ આજે રવિવારે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી. વોહરા સમુદાય દ્વારા મસ્જિદમાં ઈદ માટે ખાસ નમાઝ અને દુઆ અદા કરવામાં આવી છે. ઈદ ઉલ ફિત્રના તહેવારને આનંદથી ઉજવવાની તૈયારીઓ શનિવારથી શરૂ થઈ ગઈ હતી. ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડર મુજબ શબ્બલ મહિનાની 1લી તારીખે રમઝાનુલ મુબારક મહિનાના અંતે આવે છે, જે ખૂબ જ ધામધૂમ અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે. ઈદના દિવસે 6 વખતની નમાઝ અદા કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 5 વખતની નમાઝ હોય છે. 1 મહિના સુધી તરસ્યા રહીને તીવ્ર ગરમી અને તડકામાં રોઝા રાખી અલ્લાહની ઇબાદત રાખવામાં આવી હતી. 1 મહિનાની ઇબાદતના બદલામાં આજના દિવસે અલ્લાહ મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે. આજે વોહરા સમાજના બિરાદરોએ એકમેકને ઈદની શુભકામના પાઠવી હતી. વોહરા સમાજના મોટી સંખ્યામાં બિરાદરો કોટ પારસીવાડ વિસ્તારમાં એકઠા થયા હતા, જ્યાં મેળા જેવો માહોલ નજરે પડ્યો હતો. ગઈકાલે અમારા 30 રોજા પૂર્ણ થયા પછી આજ રોજ અમો ઈદનો તહેવાર ઉજવીએ છીએ. આ પ્રસંગે અમે હળી મળીને એકબીજા સાથે એવી શુભકામના પાઠવીએ છીએ કે અમારા ભારત દેશની અંદર લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે અને એકબીજાને એકદમ પ્રેમ અને મોહબ્બતથી રહે એવા આજે અમે સંદેશ પાઠવીએ છીએ. આ સાથે મુસ્લિમ સમાજની પણ ઈદ આવી રહી હોય અમારા મુસ્લિમ ભાઈઓને પણ હું ઈદની એડવાન્સમાં ઈદની મુબારકબાદી પાઠવું. ભરૂચ હાઈવે ઉપર નબીપુર નજીક રવિવારે બપોરે લક્ઝરી બસ, અર્ટિગા કાર અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. નબીપુર નજીક કરગટ પાટિયા પાસે રવિવારે બપોરે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. યાત્રીઓને લઈ જતી લક્ઝરી બસ, અર્ટિગા કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ચપેટમાં મોપેડ પર પસાર થતી યુવતીઓ પણ આવી ગઈ હતી. બનાવમાં મોપેડ પર સવાર યુવતીઓ, કારમાં સવાર લોકો સહિત 4ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઈ હાઈવે પર ટોળા ઉમટી પડવા સાથે વાહનોની કતારો પણ ખડકાઈ જતા થોડા સમય માટે ચક્કાજામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરાતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
નર્મદા જિલ્લામાં આવેલી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના પ્રારંભ સાથે જ ઉત્તમ આયોજન વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ પહેલા દિવસે જ પરિક્રમા પૂર્ણ કરી. ચૈત્ર માસના પ્રારંભથી જ અમાસથી ચૈત્ર માસ સુધી 30 દિવસ સુધી ચાલનારી નર્મદા પંચકોશી પરિક્રમા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે. દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે, જેનું વિશેષ મહત્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. પહેલા દિવસે શનિવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. જોકે પ્રશાસન દ્વારા આ વખતે કરાયેલી ઉત્તમ વ્યવસ્થાથી પરિક્રમાવાસીઓએ સરાહના કરી છે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી ₹3,82,00,000ના ખર્ચે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની લાઈફ જેકેટની સુવિધાઓ સાથે 14 જેટીઓ કાર્યરત છે. શ્રદ્ધાળુઓના વિસામા માટે ડોમ બનાવાયા છે. પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ કેટલીય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તા, જમવાની પણ સુવિધાઓ ઊભી કરાઈ છે. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ, કંટ્રોલ રૂમ, સમગ્ર પરિક્રમા પથ પર વિશેષ લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અંકલેશ્વર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીના પ્રારંભે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. ચૈત્ર મહિનામાં લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે, તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે. ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, 2 કાળા મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણા ફૂલ એટલે કે મોરને એ લીમડાના કૂણા પાનને સર્વરોગ પરિવાહક તરીકે માનવામાં આવે છે. અંકલેશ્વર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીના પ્રારંભે જ છેલ્લા 9 વર્ષથી લીમડાના રસનું વિતરણ જોગર્સ પાર્ક ખાતે કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. રઘુવંશી લોહાણા સમાજ ઘણા વર્ષોથી અહીં જોગર્સ પાર્કમાં ચૈત્ર મહિનાની નવરાત્રીમાં સવારે વહેલા 5:30 વાગે આવીને લીમડાનો રસ પાય છે, જે આરોગ્ય માટે ખૂબ જ સારો છે. શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વર તરફથી છેલ્લા 9 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલુ છે. આપણા શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ચૈત્ર મહિનાની નવરાત્રીના 9 દિવસ રણા કોઠે જો લીમડાનો તાજો રસ પીવામાં આવે તો આખું વર્ષ નિરોગી જતું હોય છે. તો સમાજમાં નિરોગી વાતાવરણ ઊભું રહે એ ભાવના સાથે અમે આ યજ્ઞ ચાલુ કર્યો છે. અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66મા વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ધર્મસભાનું આયોજન કરાયું. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડના 66મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ધર્મસભાનું આયોજન કરાયું. સંત સંમેલન અને ધર્મસભામાં તાપ્તી વિરકત સાધુ સમાજ સુરત મંડળના અધ્યક્ષ મહંત સીતારામ બાપુ, મધ્ય ગુજરાત રામાનંદ વિક્રત મંડળના અધ્યક્ષ જમનાદાસ બાપુ સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ 5 બત્તી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અજાણ્યા રિક્ષા ચાલકે 5 બત્તી નજીક વૃદ્ધને અડફેટે લઈ ફંગોળી દીધી હતી. અકસ્માતનો સર્જક રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણી રિક્ષાના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ સાથે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઓસારા ખાતે મહિનાના છેલ્લા રવિવારે બાબર વીર દેવના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. મહિનામાં એકવાર દર્શન માટે ખુલતું મંદિર એટલે કે વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે આવેલ શ્રી બાબરવીર દેવનું મંદિર, જે અંગ્રેજી મહિનાના છેલ્લા રવિવારે સવારે 5 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ઓસારા ખાતે ભાવિક ભક્તોની સવારથી દર્શન માટે ભીડ જોવા મળી હતી. વીરદેવ પૂજ્ય મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાય છે. મહાકાળી માતાજીની આજ્ઞાથી જ આ મંદિર મહિનાના છેલ્લા રવિવારે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. અહીંયા દર્શન માટે આવતા ભક્તો સફેદ ધજા, અત્તર અને બળ બાકડનો પ્રસાદ બાબરવીરને અર્પણ કરે છે અને તેમની માનતા પૂરી થાય છે. જાડેશ્વરની સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન પ્રી પ્રાઇમરી વિભાગનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન પ્રી પ્રાઇમરી સેક્શનના નવા વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો, જેમાં સંસ્થાના ટ્રસ્ટી જુગલ કિશોર રૂયા, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ, જાસ્મીન મોદી, પ્રિન્સિપલ શૈલજા સિંહ તેમજ 800 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા અપાતી સુવિધાઓ તથા વિદ્યાર્થીઓના વિકાસ માટે થતી પ્રવૃત્તિઓની રૂપરેખા અપાઈ હતી. સાથે જ આગામી કાર્યક્રમોની પણ માહિતી અપાઈ હતી. Our aim is to create an atmosphere where our students feel safe, loved, and encouraged to explore their full potential. I often say that kindergarten is like planting a sapling. It is the beginning of a lifelong process of growth where the seeds of curiosity, confidence, and creativity are sown. ભરૂચના વોર્ડ નંબર 6 માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. આજ રોજ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે અને નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવની વિશેષ ઉપસ્થિતિમાં મેરડી માતાના મંદિરે ₹50 લાખના ખર્ચે પેવર બ્લોક અને હાઈમાસ્ટ લાઇટનું કામનું ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં વોર્ડના સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ પ્રકારની ગ્રાન્ટ આ વોર્ડ માટે નગરપાલિકાને આપવામાં આવી રહી છે. એ આઉટગ્રોથની જે ગ્રાન્ટ છે એમાંથી આ લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે સંપૂર્ણ ચારે બાજુથી આદિવાસી વિસ્તાર જે છે, ધાર્મિક સમાજ રહે છે, એ વિસ્તારના લોકોને આ કામ પૂરું થયા પછી બહુ મોટી સુવિધા ઊભી થશે. જૂના તવરા ગામે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે નવચંડી યજ્ઞ યોજાયો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. ગોહિલ પરિવારના યજમાને નવચંડી યજ્ઞની સાંજે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદી યોજાઈ હતી, જ્યારે રાત્રે રાસ ગરબા પણ રાખવામાં આવ્યા હતા. गन्धं समर्पयामि अक्षतां समर्पयामि स्थापयामि अग्नये नमः स्थापयामि स्थापयामि श्रीमद्भ्यो नमः. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રી રામચરિતમાનસ નવા પારાયણનું આયોજન કરાયું. ભરૂચના તપોવન સંકુલ ખાતે આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પ્રતિ વર્ષ ચૈત્ર સુદ એકમથી નોમ સુધી નવરાત્રિના દિવસોમાં રામચરિતમાનસ નવા પારાયણનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ બિપિનભાઈ માથુર પરિવાર તથા પાઠશાળાના ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપક અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવનાર તારીખ 6 એપ્રિલ રવિવારે રામનવમીએ રામ જન્મોત્સવની ઉજવણી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ભરૂચના સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે બાળકોને ડ્રેસ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ રૂમાલીબેન તથા શાળાના આચાર્ય પાયલબેને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેને સ્વાગત કર્યું હતું. કુલ 67 વિદ્યાર્થીનીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહેનોને પણ એટલા જ પ્રોત્સાહિત કરે છે અને આ સિવાય પણ અમે ઘણા સ્લમ એરિયામાં પણ એમણે કપડાનું વિતરણ કરેલું છે. બાળકોને જ્યારે તહેવારો હોય છે ત્યારે નાસ્તાના પેકેટો પણ વેચવા જાય છે અને અનેક વિવિધ પ્રવૃત્તિઓ કે જે હજુ આપણે ગણી શકાય નહીં એટલી બધી પ્રવૃત્તિઓ બેન 85 વર્ષની ઉંમરે પણ કરે છે, એ અમારી માટે ખૂબ પ્રાઉડની વાત છે. ભગવાન એમને આવા તંદુરસ્ત રાખે અને આપણા સૌને આવી મદદ કરતા રહે, આપણી સ્કૂલમાં આવતા રહે અને આપણને પ્રોત્સાહિત કરતા રહે. ભરૂચના ચાવજ રોડ ઉપર નવનિર્મિત મેરુશેખર આઇકોનના ડેમો હાઉસનું આજરોજ અનાવરણ કરવામાં આવ્યું. ભરૂચના વિકસતા જતા ચાવજ રોડ ઉપર મેરુશેખર ગ્રુપના નવા પ્રોજેક્ટ મેરુશેખર આઇકોનના ડેમો હાઉસનું આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેવલપર તુષાર શ્રોફ, પ્રવીણભાઈ શ્રોફ, બિલ્ડર કિરણ મજમુદાર, કલ્પેશ શ્રોફ, દિવ્યેશ પટેલ સહિત આમંત્રિતો તથા શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના 5 સ્થિત મોદી કમ્પાઉન્ડમાં રાણા પરિવારની પાટીદાર રજવાડી ચાની બીજી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરાયું. 5 મોદી કમ્પાઉન્ડમાં વિજય રાણા અને રાહુલ રાણાની પાટીદાર રજવાડી ચાની બીજી શાખાનો આજે શુભારંભ કરાયો હતો, જેમાં રાણા પરિવાર, આમંત્રિતો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝાલેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જૂના તવરા ગામે ફ્રી નિદાન કેમ્પનો 250થી વધુ લોકોએ લાભ લીધો.
ભરૂચના જૂના તવરા ગામે ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે રવિવારે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો, જે કેમ્પમાં કમર, ગરદન તથા મણકાના દરેક પ્રકારના રોગોની ફ્રી તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મુંબઈ અને સુરતના તબીબો સાથે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ સેવાઓ આપી કેમ્પનો 250થી વધુ પણ દર્દીઓએ લાભ લીધો હતો. मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં તહેવારોનો પણ સર્જાયો પંચકોશી સંગમ. ઉજવણીમાં હિન્દુ, મહારાષ્ટ્રીયન, સિંધી અને દાઉદી વોહરા સમાજ મગ્ન બન્યું. ચૈત્રી નવરાત્રી, હિન્દુ નવવર્ષ, ગુડી પડવો, ચેટીચંદ અને વોહરા સમાજની ઈદની પરંપરાગત ઉજવણી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ગટરમાંથી માનવ શીશ મળી આવવાનો મામલો. નજીકના અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અંગો પણ મળી આવ્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો અંદાજ. ભરૂચના નબીપુર હાઈવે પર લક્ઝરી બસ, કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજા. કરગટ પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં મોપેડ સવાર યુવતીઓ હાઈવે પર પટકાઈ. નર્મદા પરિક્રમાના પહેલા દિવસે હજારો પરિક્રમાવાસીઓ ઉત્તમ સુવિધાથી પ્રભાવિત. હજારો ભક્તોએ પહેલા દિવસે જ પરિક્રમા કરી પૂર્ણ. દર વર્ષે નાવડીઓની પડાપડીને લઈ 14 જેટી કાર્યરત કરાઈ. પરિક્રમાના પથને પણ આરામદાયક બનાવવા સાથે ઠેર ઠેર લાઇટિંગ. વિશ્રામ માટે ડોમ્સ, આરોગ્ય, 24 કલાક કંટ્રોલ રૂમ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.